Painted, Painless Learning. હાલો, કેમ છો મારા મિત્રો? નમસ્કાર, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. આજે આપણે ફરીથી વિડીયો લઈને આવી ગયા તમારી કમેન્ટના જવાબો. દર રવિવારે 6:30 વાગ્યા અથવા તો 7:30 વાગ્યા વિડીયો અપલોડ થશે ને તમે જે કંઈ પણ કોમેન્ટ કરી હશે એ બધી કોમેન્ટના સરસ મજાના જવાબો હું આપવાનો પ્રયત્ન કરીશ. અને આ જવાબથી તમને સંતોષ થાય તો વિડીયો લાઇક કરવાની, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની અને મિત્રોને શેર કરવાની. હજી તમારા મગજમાં જે કંઈ પણ સવાલ હોય, જે કંઈ પણ સવાલ ભેગું કરીને નાખી દો કમેન્ટમાં. હમ હે ફિર ક્યાં ગમ હે. હું તમારા કોમેન્ટોના જવાબો આપીશ. તો શરૂઆત કરીએ આપણે કોમેન્ટથી. વધારે સમય નથી લેતા. પહેલી કોમેન્ટ જે છે સ્ટાન્ડર્ડ મેથ્સનું મૂકો. આ સ્ટાન્ડર્ડ મેથ્સનું મૂકો. ઓકે, સ્ટાન્ડર્ડ મેથ્સનું મૂકીએ પણ હવે એમાં બીક લાગે કે ભાઈ બેઝિક. હવે શું છે, પહેલાં કેવું હતું કે ભાઈ જેને સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું છે એ 11 સાયન્સ લેવું છે એ ગ્રુપની અંદર એ સ્ટાન્ડર્ડ મેથ્સ સિલેક્ટ કરતા અને બાકી બધા બેઝિક મેથ્સ સિલેક્ટ કરતા. હવે ગવર્મેન્ટ એવો રૂલ કાઢ્યો છે નવો કે તમે બેઝિક રાખ્યું હોય કે સ્ટાન્ડર્ડ રાખ્યું હોય એ ગ્રુપ પસંદ કરી શકો. હે ને? સમજાઈ ગયું કે નહીં? તમે બેઝિક રાખ્યું હોય અથવા સ્ટાન્ડર્ડ રાખ્યું હોય તો બહુ ઓછા વિદ્યાર્થી હશે સ્ટાન્ડર્ડ મેથ્સના, એવું અમે અઝમ્પશન્સ કરીએ છીએ, ધારીએ છીએ. તો વિડીયો મૂકીએ તો વ્યૂઝ આવશે કે નહીં આવે, કારણ કે સમય તો તમારે એટલો જ આપવાનો છે. તો છતાં તમને લાગતું હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સનો વિડીયો મૂકું તો નીચે કોમેન્ટ કરો, તો ડેફિનેટલી હું સ્ટાન્ડર્ડ મેથ્સ માટે સ્ટ્રેટેજી, એની બ્લુ પ્રિન્ટ, એના માટેના IMP દાખલા એ બધું પણ હું તમને મૂકીશ, જેથી કરીને તમને ઉપયોગી સાબિત થાય. પણ શરત એ છે કે તમારા લોકોનો રિસ્પોન્સ સારો હોવો જોઈએ, રાઈટ? તો એ તમે નીચે કોમેન્ટ કરો, જેટલા સ્ટાન્ડર્ડ મેથ્સવાળા છે એ બધા. પછી વાંચેલું કેમ યાદ રાખવું એના પર વિડીયો બનાવો. આ મેન, વાંચેલું કેમ યાદ રાખવું. તો ગઈકાલે અમારા વિદ્યાપત 2.0 છોકરાઓ હતા, એ લોકોને મેં સિસ્ટમ શીખવાડી હતી કે કેવી રીતના સમાજ પાકું કરવું, કેવી રીતના વિજ્ઞાન પાકું કરવું અને પાકું કરેલું કેમ યાદ રાખવું. એ વિડીયોઝ હું તમને લોકો યુટ્યુબમાં આપી દઈશ, અથવા તો આના માટે સ્પેશિયલ એક વિડીયો બનાવી નાખીશ. ડેફિનેટલી 110% આ વિડીયોઝ તમારી આગળ સોમવારે આવી જશે અને એ વિડીયોઝ તમે જોઈ શકશો, જેમાં હું પ્રોપર તમને ટેકનિક આપીશ અને આ ટેકનિક તમને યુઝફુલ થશે. એના પછી સર મારે પ્રથમ પરીક્ષામાં 71-80 આવ્યા છે, જેમાં મારા વિજ્ઞાનમાં ડીમાં ખૂબ જ માર્ક્સ કપાયા છે, જેના માટે ફકરામાં શું કહેવાય કે ભવિષ્યકાળ, ભૂતકાળ અને વર્તમાનકાળ ફાવતા નથી. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ ફાવતું છે, તો મારા શક્ય હોય તો થોડી હેલ્પ કરજો. ઓકે ભાઈ, 100% અમે તમને હેલ્પ કરશું. આ કોમેન્ટ છે પ્રીતમની. પ્રીતમભાઈ, આપણે વિદ્યાપત 2.0 અંદર જે ઇંગ્લિશ કરીએ છીએ, ગ્રામર કરીએ છીએ, એની અંદર અનિરુદ્ધ સર હરેક ટોપિક બહુ સરસ રીતે સમજાવે છે. બિલીવ મી સર, એટલું સરસ રીતે સમજાવે છે ને કે શીરાની જેમ ગળાની નીચે ઉતરી જાય. તો તમને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ હોય, આઈધર વિજ્ઞાનમાં પ્રોબ્લેમ હોય, સેક્શન ડીમાં માર્ક્સ કપાણા હોય ઇંગ્લિશમાં યા વિજ્ઞાનમાં, કોઈ પણ સબ્જેક્ટમાં, તો ચિંતા કરવાની જરૂર નથી. ડેફિનેટલી અમે યુટ્યુબ પર વિડીયોઝ લઈને આવશું, પણ અત્યારે ઓલરેડી આ શરૂ છે બેટા. તો તમે આની કિંમત કઈ તમારી આગળ 10,000, 5,000, 4,000, 3,000, 2,000 નથી જોતા. 999 રૂપિયા છે ખાલી વિદ્યાપત 2.0માં, જેમાં 4 વિષયનો ફૂલ સિલેબસ, ક્વિક રિવિઝન સાથે મેગા લેક્ચર ફ્રી. આ બધુંય મળે છે બાપા. રાહ કોની જોવો છો? પેન્ટેડ ડાઉનલોડ કરો, એની સાથે જોડાઓ. અને ડેફિનેટલી કદાચ તમારી આગર એટલી પણ આર્થિક સુવિધા ન હોય 999 રૂપિયા આપવાની, તો ચિંતા નહીં કરતા. અમે એક્ઝામ ટાઈમે આ બધા સબ્જેક્ટના, બધા ટોપિકના વિડીયોઝ મૂકીશું બેટા. એ તમને યુઝફુલ થશે ને પ્લેલિસ્ટમાં જાશો તો ત્યાં પણ તમને મળી જશે. પણ તમે લાઈવ ભણવા માંગતા હોય કે જેમાં તમને ડાઉટ હોય તો તરત તમે ટીચરને પૂછો અને તરત તમે જે છે એનું સોલ્યુશન્સ મેળવો, તો ડેફિનેટલી જોડાઓ, જે તમને વધારે યુઝફુલ થશે. ઓકે સર, ટેન્સનો વિડીયો લાવજો. મને અહીંયા મુશ્કેલી આવે છે, યુટ્યુબ પર ફ્રી જોઈએ છે, કીધું હતું કે નવા વિડીયો અપલોડ કરવાનું યાદ કરાવજો. ઓકે, આ મોહમ્મદ હારિસ મેમને કીધું હતું કે યુટ્યુબ પર ટેન્સના વિડીયો. ઓકે, નો પ્રોબ્લેમ. પાર્થભાઈને હું કહીશ, પાર્થભાઈ પ્લીઝ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં સાહેબે જે ટેન્સના વિડીયો લાસ્ટ યર આપણે કરાવ્યા હતા એ મૂકી દો. એ મૂકી દઈએ છીએ નીચે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે જોઈ શકશો. પણ તમે લાઈવ જોવા માંગતા હોય તો તમને બધાને ખબર છે વિદ્યાપત. હવે કેટલાક લોકો કહે છે સાહેબ અમારે વિદ્યાપતમાં જોડાવું તો શું કરવાનું? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ફોન નંબર છે 72 86 86 71. આ નંબર ઉપર કોલ કરવાનો, રાઈટ? ઓકે. અને બાકી હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. પારભાઈ પ્લીઝ મૂકી દેજો. જો અમે ભૂલી જઈએ, કદાચ 99% નહીં ભૂલીએ, હું ખુદ ચેક કરી લઈશ, પણ કદાચ ભૂલાઈ જાય તો પ્લેલિસ્ટમાં જાજો બેટા. ઇંગ્લિશ સબ્જેક્ટ ખોલજો ધોરણ 10નું, એમાં ટેન્સના વિડીયો છે, એ તમે જોઈ લેજો. ઓકે, ડન. એના પછીની કોમેન્ટ આપણે લઈએ. સર, આવી જ રીતે મેથ, સાયન્સ, SS, ગુજરાતી, સંસ્કૃતના વિડીયો લાવજો. ડેફિનેટલી અમે બધા વિષયના વિડીયો લાવશું કે જે તમને હેલ્પફુલ થશે અને તમારા લોકોના સારા માર્ક્સ લાવવામાં મદદરૂપ થશે. અને આ બધા વિડીયોઝ આવશે. ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો, તમારા કામની ચેનલ છે. નેક્સ્ટ કોમેન્ટ તરફ જઈએ. સર,
ઉદાહરણ 7 અને 10 ફરીવાર વિડીયો બનાવજો પ્લીઝ. ઓકે, આ કયા વિડીયોની વાત થઈ મને ખબર નથી, પણ આખી કોમેન્ટ મારી પાસે હશે અને એ વિડીયોઝ હું જોઈ લઈશ, એ ચેપ્ટર હું જોઈ લઈશ અને એ ઉદાહરણના ફરીથી વિડીયો અપલોડ કરવાની હું મારા તરફથી 100% પૂરી ટ્રાય કરીશ. એના પછીની નેક્સ્ટ કોમેન્ટ તરફ જઈએ. ધોરણ 9 માટે વિડીયો મોકલો ગણિતના પ્રકરણ 7 થી. ઓલરેડી અપલોડ થઈ ગયા છે બેટા, ઓલરેડી ધોરણ 9ના 7, 8, 9, 10, 11, 12, 13 મુકાઈ ગયા. ખાલી તમે સર્ચ કરો સ્વાધ્યાય 7.1 સ્ટાન્ડર્ડ 9 ગણિત અને પાછળ લખો પેન્ટેડ, ચલાવો મંગલ હકુબા જાદુગર, તમારી સામે વિડીયો આવી જશે. ડન છે બાપુ, રાહ કોની જોવો છો? હમણાં ચેક કરો. ડન છે, મળી જશે તમને ત્યાં. ઓકે, પછી ભાઈ 3 વાગે 31/3/17 શું કહેવાય કે આ રકમ 1,36,000 થાય છે, પ્લીઝ ચેક ઇટ. ઓકે, કોઈ વિડીયોની અંદર અકાઉન્ટના વિડીયોની અંદર મારાથી રકમ કંઈ ખોટી લખાઈ ગઈ છે, મીંડું ઓછું વધુ કે રકમમાં કંઈ ભૂલ કરી છે, અને આ હું ચેક કરી લઈશ ને જે મિસ્ટેક છે એ ફિક્સ કરી લઈશ. થેન્ક યુ વેરી મચ અમારી ભૂલમાં ધ્યાન દોરવા માટે. સર GSEB ઇંગ્લિશ મીડિયમ કે ભી વિડીયો બનાવો ઓલ સબ્જેક્ટ પ્લીઝ. We will try for that and definitely we love to do that, but the time is so limited. And you know what, we have the offline institute plus online. We have more than 1100 students, offline plus online both. So you know what, it's too tough to handle everything. But we will try. We will try our best. We will share content for the English medium as well as for the different subject. So I will try for that. Okay, don't worry. એના પછી આગળ વ્યા જઈએ. સર ભાગ 2 નો ચેપ્ટર ભાગ 2 નું ચેપ્ટર 1 ના વિડીયો બનાવો ને. ભાગ 2 ના ચેપ્ટર 1 ના દીકરા આગળ જો તમે સ્ટેટની વાત કરતા હોય તો સંભાવના જે છે ઓલરેડી આપણે અપલોડ કરી દીધું છે ચેપ્ટર 1 ના વિડીયો, અને જો તમે શેરની વાત કરતા હો અકાઉન્ટના એ પણ મૂકી દીધા છે. ખાલી જોવાનું છે, પ્લેલિસ્ટમાં જાઓ ત્યાં તમને મળી જશે, અથવા પેન્ટેડ સર્ચ કરો, પેન્ટેડ ચેનલમાં જાઓ, હોમ પેજ ઉપર નીચે જાશો તો ભાગ 2 નું પહેલું ચેપ્ટર જે છે સંભાવના એ પણ મળી જશે. અને તમે અગર અકાઉન્ટની વાત કરતા હો તો શેરના દાખલા પણ ઓલરેડી આપણે મૂકેલા છે. નેક્સ્ટ કોમેન્ટ તરફ જઈએ. સર સ્ટડી 12 કોમર્સના વિડીયો બનાવો પ્લીઝ. ઓકે, ડેફિનેટલી સ્ટાન્ડર્ડ 12th માટેના વિડીયોઝ જે છે અમે બનાવશું અને હું 100% આવતા વીકની ટ્રાય કરીશ કે તમને લોકોને આ વિડીયો પકડો. પણ તમારે 12મા ધોરણવાળાને સપોર્ટ કરવાનું છે. મેક્સિમમ વ્યૂ સુધી પહોંચાડો, મેક્સિમમ શેર કરો કે જેથી કરીને અગર 3-4 હજાર વ્યૂઝ બી હોય ને તો આમ મોટિવેશન મળે આ કામ કરવાનું, હે ને. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, ડેફિનેટલી અમે તમારા માટે લઈને આવશું. નેક્સ્ટ કોમેન્ટ જઈએ છે. હે સર સારું શીખવાડો છો, થેન્ક યુ, આભાર. આવું જ સારું અમે શીખવાડતા રહીએ એવી ભગવાન પાસે પ્રાર્થના કરો, દુઆ કરો અને અમે તમને હેલ્પફુલ થઈએ કે જેથી કરીને શું કહેવાય કે તમારું કેરિયર સારું થાય અને એક સારું કર્મ થશે, સારું ફળ મળશે, બરાબર ને. અને કર્મ સારું કરવાની મજા જ અલગ છે અને આ જ જિંદગી છે. કાલે સવારે વ્યા જવું કોને ખબર, તમારું સારું થવું જોઈએ. હાલો પછી સર સિરિયલ એંગલ ચાલુ રાખો, સિરીઝ આગળ શરૂ રાખો. ઓકે, આ કઈ સિરીઝની વાત થાય છે એ હું જોઈ લઈશ, પણ ડેફિનેટલી તમે જે સિરીઝમાં ઇન્ટરેસ્ટેડ હશો એ આપણે 100% શરૂ રાખીશું. સર તમે ચેપ્ટર 9માં પ્રમેય સમજાવ્યો જ નથી. ઓકે, હવે આ કયા ધોરણની વાત થાય છે? ચેપ્ટર 9 ક્યાં તો 10મું ધોરણ હશે ક્યાં તો 9મું ધોરણ હશે. પ્રમેય સમજાવ્યો નથી તો હું જોઈ લઈશ અને સમજાવી દઈશ, એના વિડીયો પણ હું અપલોડ કરી લઈશ. સર અમારી સ્કૂલનો ટાઈમ 11 થી 5 વાગ્યા સુધી છે. બહુ સરસ. તમારી આગળ સવારના ટાઈમ પણ હોય અને 10 થી 5 વાગ્યા સુધી છે, તો સવારનો ટાઈમ અને 5 વાગ્યા આવ્યા પછીનો ટાઈમ છે સ્ટડી માટે. સો આરામ કરો, રેસ્ટ કરો અને મેક્સિમમ તમે સ્ટડી ઉપર ધ્યાન દો. અથવા તમે જે કોમેન્ટમાં હવે પૂછવા માંગતા નીચે લખી નાખજો, હું તમારી કોમેન્ટનો જવાબ આપીશ. સર કોમ્પ્યુટર એન્ડ સંસ્કૃત આ બંને સબ્જેક્ટનું શું કરવું? ઓકે, પહેલી વસ્તુ કે સંસ્કૃતની અંદર તમે જે છે સંસ્કૃત નથી, શારીરિક શિક્ષણ છે, PT. ઓકે, અને કોમ્પ્યુટરમાં શું કરવું? કાંઈ નહીં કરવાનું, કાંઈ નહીં કરવાનું, કાંઈ નહીં કરવાનું. સાહેબ કેમ? પાસ કરી દે આમને, 50માંથી 49 આપી દે, મોજ કરો, બરાબર, ચિંતા કરવાની જરૂર નથી. ટણટણા 6 સબ્જેક્ટ ઉપર ધ્યાન દો. અમે કોમ્પ્યુટર રાખ્યું હતું, અમે PT રાખ્યું હતું, મેં PT રાખ્યું હતું, કોમ્પ્યુટર નહોતું ને કદાચ 2 હતું, મને યાદ નથી રહ્યું. ટૂંકમાં હતું ખરા, પણ અમે કાંઈ નહોતું કર્યું. અમને 100 મીટર દોડાવ્યા, માર્ક્સ મૂકી દીધા, નામ લખાવ્યું, માર્ક્સ મૂકી દીધા, મોજ કરો, કાંઈ નહીં કરવાનું, મોજ કરવાની. હાલ પછી તમને એમ કે તમારે કરવું જ પડશે તો પછી 5 કે 6 પ્રશ્ન પત્ર કરી લો એટલે જગમગો થઈ જાય. સર કયા પેપરમાં કેટલા પેજ ભરવાના હોય છે? ઓ ભાઈ, કયા પેપરના કેટલા પેજ ભરવાના હોય છે? સર કયા પેપરમાં કેટલા પેજ ભરવાના હોય છે?
પેપર પેજ ભરવાના હેતુથી ન લખવાનું હોય, પેપર સવાલના જવાબ કે દાખલાના જવાબ લખવાના હેતુથી લખવાનું હોય. અને એના માટે બેટા શું કહેવાય કે જેટલું જરૂરી છે, જેટલું સ્વાભાવિક રીતે રખાતું હોય એટલું જ લખવું. વધારે લખવાથી માર્ક્સ મળી જાય એવું જરૂરી નથી. ઉલટું વધારે લખો તો ને નેગેટિવ ઇમ્પ્રેશન પડે. જે શિક્ષક તમારો જવાબ લાઈન ટુ લાઈન ન વાંચતો હોય એ વાંચે કે આ તો એટલું બધું હું લખ્યું, અને પછી એને ખબર જ પડે કે આ માસ્ટર ઓફ ફેકોલોજી છે, એટલે માર્ક્સ કપાય. સમજાણું? એટલે પેપર ભરવા હાટું નથી લખવાનું, પેપરના જવાબ લખવા હાટું લખવાનું છે. એના માટે સ્વાભાવિક રીતે જેટલું લખાતું હોય એટલું લખવાનું. ડન છે. પણ એના માટે આપણે એક સ્પેશિયલ વિડીયો ઉતારીશું ડેફિનેટલી કે 2 માર્ક્સમાં કેટલા મુદ્દા લખવા જોઈએ, 3 માર્ક્સમાં કેટલા મુદ્દા લખવા જોઈએ અને 4 માર્ક્સમાં કેટલા મુદ્દા લખવા જોઈએ. એના માટે સ્પેશિયલ વિડીયો આવી જશે. જોવે છે વિડીયો તો કમેન્ટ કરજો. એના પછી સર વિકલાંગ બાળકોનું બોર્ડ પેપર કેવી રીતે? ઓકે, વિકલાંગ બાળકોનું બોર્ડ પેપર કેવી રીતે? ડેફિનેટલી અગર હું પ્રામાણિકતાથી કહું તો આ સવાલનો જવાબ મને ખબર નથી, પણ તમારો મેં આ સવાલ અત્યારે વાંચ્યો છે. હું આ કોમેન્ટ ખાલી આપણા સ્ટાફ જે હોય એ લોકોને કીધું ભાઈ સવાલો હોય ને એની કોમેન્ટ કરીને પીડીએફ બનીને હું જવાબ શું કહેવાય કે વિડીયો ઉતાર નાખીશ. આ કોમેન્ટ મેં પહેલાં વાંચી નહોતી, એ મારી ભૂલ છે. જો એ મેં વાંચ્યું હોત તો હું આનો જવાબ લઈ આવ્યો હોત, પણ અત્યારે મને આનો જવાબ ખબર નથી. પણ ડેફિનેટલી હું ગોતીને આનો જવાબ જે છે એ લઈને આવીશ. થેન્ક યુ. એક સરસ મજાનો ટોપિક કે જે ખરેખર લોકોને જરૂર છે એ મને આપવા માટે આભાર. આનો જવાબ હું તમને ડેફિનેટલી આપીશ. ઓકે, એના પછી સર ઇંગ્લિશમાં 70+ કેવી રીતે લાવવા વિડીયો બનાવવા? ઓલરેડી અપલોડ થઈ ગયો છે. અનિરુદ્ધ સરે ઓલરેડી 15 દિવસનો સ્ટ્રેટેજીનો વિડીયો, 70+ કેવી રીતના લાવવા એનો વિડીયો ઓલરેડી મૂકી દીધો છે બાપા. જોઈ આવો. અને શું કહેવાય કે એક્ઝામ મોટિવેશન કરીને એક શું કહેવાય કે પ્લેલિસ્ટ બનાવ્યું છે, એની અંદર તમને આ વિડીયો મળી જશે. અથવા પેન્ટેડના હોમ પેજમાં જ જોશો તો ત્યાં પણ તમને આ વિડીયો મળી જશે, અને આ ડિસ્ક્રિપ્શનની લિંકમાં પણ મળી જશે 100%. બરાબર ને? પાર્થભાઈ મૂકી દેજો. સર हमें आपसे एक बात कहना है कि आपके लिए एक बहुत पॉइंट है गिफ्ट, इम्पोर्टेंट है गिफ्ट. ओके, कहना क्या चाहते हो समझ में नहीं आया, लेकिन आपकी भावना मैं समझ गया हूँ. ચૌહાણ ભાઈ કોઈએ લખ્યું છે કે તમે કંઈક સારું કીધું હશે, તમારો આભાર. ઓકે, ફટાફટ આપણે આગળ જઈએ. વિદ્યાપટ 2.0 બેચ લોન્ચ થઈ ગઈ છે, જેમાં અમે ચારેય વિષય ચારેય ભાઈઓ જોરદાર જક્કાસ જબરદસ્ત ભણાવીએ છીએ અને તમારું ખૂબ સરસ રિઝલ્ટ આવે એના માટે પ્રયત્ન કરીએ છીએ. તો પ્લીઝ 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 હજી ન જોડાયા હોય તો જોડાઈ જાઓ, એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને ખાસ કુમાર પેપર સેટ હજી ન વસાવ્યું તો વસાવી લ્યો. નંબર છે 72 86 86 71 86 20 86 20 68. આ નંબર પર કોલ કરો એટલે આ તમને તમારા ઘર સુધી પહોંચી જશે. કિંમત 240 પ્લસ 10 રૂપિયા કુરિયર, અને એક વખત સોલ્વ કરો એટલે જીગો મોગો થઈ જશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આશા રાખું છું કે તમારી કોમેન્ટના મેં પ્રોપર જવાબ આપ્યા હશે, અને હજી તમારા મગજમાં જેટલા પણ સવાલ હોય બધા નીચે કોમેન્ટ કરી નાખો. આવતા રવિવાર ફરીથી તમારા કોમેન્ટના જવાબો હું આપીશ, અને ત્યાંથી તમે જે છે વિડીયોઝ જોઈ શકશો અને તમારા જવાબો મેળવી શકશો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.